નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ભારતીય રેલવે હવે ગ્રીન ગતિ પકડી રહી છે। અમદાવાદના સાબરમતી ડેપોથી દેશની પ્રથમ એવી હાઇબ્રિડ DEMU ટ્રેન પાટા પર દોડતી થઈ છે, જે માત્ર મુસાફરોને જ નહીં પણ પર્યાવરણને પણ સુરક્ષિત રાખશે। ભારતીય રેલવે હવે માત્ર મુસાફરીનું માધ્યમ નથી પણ પર્યાવરણ બચાવવાનું એક વિરાટ અભિયાન બની ગયું છે। સાબરમતીથી શરૂ થયેલી હાઇબ્રિડ ટ્રેન તો માત્ર એક શરૂઆત છે। રેલવેનું અસલી લક્ષ્ય તો 2030 સુધીમાં દેશને કાર્બન મુક્ત ટ્રાન્સપોર્ટ આપવાનું છે। ડીઝલના ધુમાડાને સ્થાને હવે હાઇડ્રોજન અને ગેસના એન્જિનો પાટા પર ગર્જના કરશે। જ્યારે દુનિયા ગ્લોબલ વોર્મિંગથી ચિંતિત છે, ત્યારે ભારતની આ ગ્રીન રેલવે ટેકનોલોજી અને પ્રકૃતિના સંગમથી નવી દિશા બતાવી રહી છે। LNG અને ડીઝલના અનોખા મિશ્રણથી ચાલતી આ ટ્રેન પ્રદૂષણ પર બ્રેક લગાવશે અને રેલવેની તિજોરીને પણ કરોડોની રાહત આપશે। ટેકનોલોજી અને કુદરતનો આ અદ્ભુત સમન્વય આવનારા સમયમાં ભારતીય રેલવેનો ચહેરો બદલી નાખશે। આવા જ મહત્વના અપડેટ્સ જોવા માટે અત્યારે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો ન્યૂ ભારત ન્યૂઝને।